તો કેમ છો મારી યુટ્યુબ ફેમિલી? મજામાં જમાં જતા આપણે આવતી જતા ના મજામાં. તો મિત્રો આજે જવાનું હતું વાડીએ પાણી વાળવા, એટલે કે અત્યારે તો ભાઈબંધ ને તેડવા જવાનું છે. ભાઈબંધ આવવાનો છે, જોઈ ના ઘરે જ્યાં આવીએ કે નહીં આવે કઈ નક્કી ન કહેવાય. ઉત્તમ એ રાજા રાજા માણસો એટલે કે કઈ નક્કી ન કહેવાય. ઘરે જઈ પેલા અત્યારે ઉતો હતો એના ફોન કર્યા, મોબાઈલ ને 10 ફોન કર્યા, સાયલેન્ટ કરી ફોન કરી વઈ ગયો. હવે એને પેલા તેડતા એના ઘરે જઈ. તો ગાઈસ ફાઇનલી આપણે વાડીએ જવા માટે રસ્તા પર આવી. રસ્તા એટલે જવા માટે થઈ ગયા હતા રેડી, અને મારો ભાઈ પણ તો આવ્યો નહીં, મારે એકલાને જવાનું થયું. રહી જરી કામમાં 11-12 વાગે આવશે ગાડી લઈને. હું જવા માંડ્યો. એટલે એક જણા આવે છે એ ડીઓ બાંધવાના ને આપણે એમાં બાંધતા આવડે કે ન આવડે ખબર નથી. આપણે કઈ નક્કી નો ડીઓ બાંધવાનો ખોટો અનુભવ કરાય નહીં. પાવર મિત્રો જબરજસ્ત આવે એટલે એનો ઓછો કરો નહીં. જો ગાઈસ અહીંયા જીસીબી ને ડાયરેક્ટ ઈટાજીથી કામ ચાલુ છે. સારું કહેવાય ને, ઈટાજી કેવડું મોટું કહેવાય. ए भाई साहब लोग बंद करना पड़ेगा. नहीं वांधा नहीं आएगा. फाइनली अपने वाड़िए पहुंची गए तो એટલે પહોંચી કઈ ના પહોંચી ગયા. અત્યારે હારાબર 1 વાગી ગયો, ખાઈ લીધું. પહોંચી તો નહીં, કઈ ના પહોંચી. અને કેટલા ચારા 1 2 3 ને ચોથા ચારામાં વરે એક ચારો અડધી કલાક 45 મિનિટ પીએમ. વાંથી આમ છે પાણી આવે છે. અહીંયા ભૂગે હમણાં કેટલા દિવસે એક તો પાણી નથી થઈ રહ્યું, એટલે વાત તો લાગે એ વાત ન કહેવાય. મકાઈમાં ને થોડીક મિસ્ટેક રહી ગઈ છે ને, એટલે આ મકાઈ તમે જોઈ જાઓ કેટલા કે 2 મહિના તો પાકા થઈ ગયા છે. 2 મહિના તો પાકા છે. મિત્રોમાં શું થઈ ગયું કોણ ખબર નથી પડતી. હવે ખર્ચાના થઈ ગયા તો ઘણા, બસ એટલી આશા છે, બાકી તો કાંઈ છે નહીં. મકાઈમાં બહુ મરાઈ રહ્યા, કંઈ વાંધો ને. હવે ભગવાનની દયા, ભગવાન કરે થાય, બાકી તો હવે ઉપરવાળાની દયા. ઘઉં વાવી દીધા જ ને તોય કાંઈ ને. તમે તો ઘઉં પહેલાં તો ઘઉં વાવવાનો જ વિચાર હતો, પણ એમાં થયું એવું કે ટ્રેક્ટરવાળો કોઈ આંકવા નતો આવતો, એમાં થોડુંક લેટ થઈ ગયું. એટલે પછી ઘઉં સિઝન ઉપર વાવવાના હોય, લેટ થઈ ગયું. પછી મન ના માન્યું, પછી આ મકાઈનો ખેલ કર્યો. મકાઈ શું કેવું મિત્ર, જો આ બધી મકાઈને શું હાલ થઈ ગઈ. જો ખાલી અસર લીલી છે, હું પણ લીલી છે. જો આ બધું બગડી ગયું હે. અને જો રાયરાના છૂટા એવા આવી ગયા. એમ થાય કે રાયરો આવ્યો તો કાંઈ નહોતું. આ બધું ખેડૂતનું આવું બધું હાલે છે. બાકી ખેડૂતને ખબર હોય બાકી ખેતી કેમ કરવી. થાય તો પૈસા, બાકી તો મમરા ભરાતા વાર ના લાગે એમાં. તો મિત્રો હવે પાણી વાળ લઉં શાંતિથી. હવે પાણી વાળના બીજું કંઈ થોય નહીં. જો આવી મકાઈ થાત ને તો 1 નંબર, આમ મજા આવી જાય. જો આ કેમ પાડે, આ ધોરીએ મકાઈ કેવી મસ્તીની 1 નંબર ઉવી ગઈ છે. અને થોડોક આમાં ટ્રેક્ટરવાળા ભાઈનો વાંક છે કે આમાં પંચ્યા કે બહુ બેઠા નતા. કાંઈ વાંધો નહીં. જી પાણી વાળતા 5 વાગી ગયા છે ને આપણે પાણીની તરસ લાગી ગઈ છે ને. હવે આપણે પાણી પીવા ફાઇનલી જાય છીએ. પાણી મિત્રો એટલા કોઈ તમે પીધું હે? એટલા તમે મિત્રો પાણી કોઈએ પીધું હે? એટલા ખેડૂત જ પીએ, કે બીજું કોઈ ઓકાદ જ નથી બીજા કોઈની રીતના પાણી પીએ છે. ઓકાદ નહીં, પણ બીજું કોઈ પીએ જ ના હકે. પીએ કે હું ગમે નહીં ને એટલે
તો મિત્રો કેમ કે ને ખેડૂત જ બધું આવું કરી શકે, બાકી બીજા કોઈ એમ પાણી ન પીએ, આરોનું પાણી પીએ તો એવા લોકોને એવું જ કહેવું છે ભાઈ આરોનું બારોનું બધું હવે આવ્યું છે, પહેલાં આવું જ હતું. હું મિત્રો ગમે પણ વારીએ ગમે જતો ને કોઈ દી પાણી શીશો કે એવું કોઈ દી નહીં લઈ ગયો હું. જોવાનો ટિફિન પડ્યું છે એમાં જોઈ લેવાનું છૂટ તમારે. તેમ કહેતો હતો બોતાડમાં છાશનો શીશો પડ્યો હશે, પાણીની બોટલ કોઈ દી નહીં હોય નહીં જ હોય. પાણીની બોટલ હશે તો ખાલી પડી હશે, એ અહીંયા ક્યાંક આજુબાજુમાં રખાતી. કોઈક ફેરે દવા બવા નાખી હોય તો ઉમાં ઉડી હોય ને તો પીવાની મેર ના આવે. તો બાકી તો એટલા જ પાણી પીવાનું હોય. મોબાઈલનું ચાર્જિંગનું બધું અહીં જ પડ્યું હોય. સવારીની મજા છે. જો આજ 1 લાખના ફોનમાં બ્લોગ બનાવવાનો વારો આવ્યો છે. 20,000 ના આપણે તો 1 લાખનો જ લખ્યો હતો. હા, કિંમત તો આ ભાઈ જીનો ફોન હોય ને જ ખબર હોય. હવે તમને વાડીએ મજા આવે કે ઘરે મજા આવે? જો વાડીએ જ મજા આવે. એ તો હજી તો આ ભાઈને ખબર ના હોય, કેમ કે કાયમ ન રહેતા હોય ને. બાકી તો જો 4-5 દી ખાલી વારીએ રહીએ ને તો એટલી મજા આવી. તો હવે કાયમ રહીએ તો કેવી મજા આવે ભાઈ. અહીં રોકાવાનું પ્લાન હે. હવે 2 દિવસ છે, પછી ક્યાં જવાનું ભાઈ? બોટાદ. નામ પેલી છે આમ ભાઈનું. ભાઈ આ શું છે કોમેન્ટ કરી નાખજો. આપનું પાણી વાં ચાલુ છે. કેમ છે ફોન? કેમ છે તમે આમ કેમ આવે છે આમ લૂક ક્વોલિટી કેમ આવે છે? જો આ ભાઈ હાથ પગ ધોતા હતા. આપની વાડી છે. મકાઈ. તો ગાઈસ આપની ફાધરની કંપનીમાંથી રજા લઈ લીધી છે. અત્યારે 7-7:30 જેવું થઈ ગયું છે. આ કાંઈ ઓલું નથી કર્યા કામ કે એવું બધું નોકરી જેવું. અહીંયા તો વાગે એટલા વાગે, અહીંયા તો 12 વાગે રાતના. એવું નથી ગમે ત્યાં રજા જરી જાય. કામ ઉપર આધાર હોય મિત્રો. ઉતર્યું હવે જવાનું છે ભાઈબંધની વાડીએ બટેકા લેવા. મિત્રો બટેકા હમણાં ઘરે પૂરા થઈ ગયા. બટેકા લઈ આવું. આપણી ગાડી કેમ છે મીના રાણી? તને તો જોયા પછી તો સુમરા તરફની ગામના પોસ્ટ ફરીને જવાનું છે ભાઈબંધની વાડીએ. नीचे रहना है, रिटर्न इससे आपने पहुंच गए यहाँ से इसे लेना भाई साहब हमारी गाड़ी इससे भाग रही। तो મિત્રો આપણે વાડીએથી આવી જમી બમી અને અગેસી પર અત્યારનો લુક કંઈક આવો હોય. અને આપણા વાર અત્યારે ઓરાવ્યા છે જરીક પહેલાં, એટલે હમણાં જરીક પહેલાં મેં હાથ મોઢું ધોયું એમ વાર ઓરવાનો ટ્રાય મારતો ઓરવાય છે જરીક સારા કેવા ઓરવાય એ ટ્રાય મારતો કંઈક ઓરવાના. તો મિત્રો આ જમી જઈ બધું લીધું ને એટલે વટકાર આવે. તો મિત્રો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો મળીએ બીજા વિડીયોમાં. તો આ વિડીયોને બને એટલો આગળ વધારજો, સપોર્ટ કરજો. કેમ કે 1K તો આપણા ઇન્સ્ટામાં પૂરા થઈ ગયા છે. આમાં 1K પૂરા કરાવી દો ફટોફટ અને તમારો સપોર્ટ બતાવી દો તમારા ભાઈને. તો મળીએ બીજા વિડીયોમાં, નેક્સ્ટ વિડીયોમાં. તો હર હર મહાદેવ.